હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસક્રમમાં પ્રકરણ નંબર 7 થી 12 જોવાના છે. તો વિડીયોના અંત સુધી બની રહેજો અને વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવા જ યુઝફુલ વિડીયો આપણે તમારા માટે સોલ્વ કરીને લાવશું. અસાઇનમેન્ટ લખજો તો તમને અસાઇનમેન્ટનું સોલ્યુશન ધોરણ 6, 7, 8નું આપણે બનાવશું વિડીયો. નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. 10 પ્રશ્ન છે, 10 માર્ક આપણે રોકડા લેવાના છે. કેટલા પ્રશ્ન છે? 10 પ્રશ્ન, 10 માર્ક. બરાબર, રાઈટ. જેનો અંશ કરતા છેદ 5 થી વધારે હોય તેવો અપૂર્ણાંક છે. તો શું કીધું છે? છેદ છે 5 કરતા વધારે હોય તો કેવો છે? 11/16. 12/18 એ સમાન અપૂર્ણાંક નથી, તો તેનો ઓપ્શન ડી જવાબ છે. 30/20 સમછેદી અપૂર્ણાંક છે 5/12 અને 3/12, કારણ કે સમછેદી પૂછેલો છે, તો 5/12 અને 3/12. 24/28 નું અતિ સંક્ષિપ્ત રૂપ ખાલી જગ્યા છે. ઓપ્શન બી 6/7. 2/11 વત્તા 3/11 વત્તા 4/11, તો જવાબ શું આવે? બધાનું ટોટલ 2 ને 3 5, 5 ને 4 9, 9/11. હવે તમને કીધું છે 4 પંચમાંશ અને 5 છઠ્ઠમાંશ. જો હવે આ બંનેમાંથી કયું ચિહ્ન આવશે? બરાબર તો આવે નહીં, થી ઓછાથી વધુ ન આવે, તો કયું આવશે? ઓપ્શન એ થી ઓછાનું, કારણ કે 4 પંચમાંશ છે 5 છઠ્ઠમાંશ કરતા નાના છે, તો થી ઓછાનું. 3/1 એ ખાલી જગ્યા છે. કેવો અપૂર્ણાંક છે બેટા? મિશ્ર અપૂર્ણાંક આવે, રાઈટ. મિશ્ર અપૂર્ણાંક આવે, કારણ કે 3 વસ્તુ, રાઈટ. 3/1 એ મિશ્ર અપૂર્ણાંક છે. 3/7 એ સમાન અપૂર્ણાંક છે, તો કે હા, તો એમાં કયું ઓપ્શન આવશે? ઓપ્શન ડી 9/21. 9/21. બરાબર વિદ્યાર્થી મિત્રો, રાઈટ. તમે સ્ક્રીનશોટ પાડી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 8. ચલો હવે આપણે વિકલ્પો જોશું. 8 વિકલ્પો છે. 1.3 વત્તા 0.2 વત્તા 1.1, તો ત્રણેયનું સરવાળો કરો તો 2.6 આવે. 85 પૈસા બરાબર રૂપિયા થાય. ઓપ્શન એ 85/100. બરાબર, ભાગાકાર કરવાનો. 85 પૈસા હોય ને છેદમાં 100, એટલે 85/100. 2.8 કિલોમીટર બરાબર મીટર થાય. કેટલા થશે? 2800. બરાબર, રાઈટ. 4.975 ખાલી જગ્યામાં 4.976 થી ઓછાનું ચિહ્ન. 8.07 એ ખાલી જગ્યા 8.007 થી વધારાનું, થી મોટું. બરાબર, જમણી બાજુ હોય થી મોટું અને નાની આ જે ડાબી બાજુ છે થી ઓછાનું સાઇન છે. 3254/100, તો 32.54. 38.234 4ની સ્થાન કિંમત 4/1000. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે 4/1000. 2.9 મીટર બરાબર સેમી થાય. 290. પ્રકરણ નંબર 10 વિદ્યાર્થી મિત્રો, એક લંબચોરસનું ક્ષેત્રફળ 54 ચોરસ સેમી છે, તો તેની પહોળાઈ 6 સેમી હોય તો ખાલી જગ્યા લંબાઈ સેમી થાય, તો 54/6, તો 9 સેમી થશે. એક ચોરસનું ક્ષેત્રફળ 49 ચોરસ સેમી છે, તો આ ચોરસ બાજુની લંબાઈ સેમી હશે, તો કેટલી હોય? 7 હોય. કેટલી હશે? 7 હોય. તો વિદ્યાર્થી મિત્રો, રાઈટ. એક નિયમિત ષટકોણની પરિમિતિ 24 સેમી છે, તો આ ષટકોણ બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય 4 સેમી. બરાબર, 24/6 બાજુ કરો એટલે એક ષટકોણની બાજુ કેટલી થાય? 4 થાય. એક નિયમિત પંચકોણની પરિમિતિ 45 સેમી છે, તો આ પંચકોણ બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી થાય. પંચકોણ એટલે કેટલી? 5 બાજુ, 45ની સેમી છે, તો પંચકોણની બાજુ કેટલી થઈ જશે? 9 સેમી થાય. બરાબર, 9 × 5 = 45.
એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ 18 સેમી છે, તો આ ત્રિકોણની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય. ત્રિકોણની ત્રણેય બાજુ 18 સેમી હોય તો કેટલી થઈ જાય? એક બાજુનું માપ 6 સેમી થાય. રાઈટ? કેટલા થશે? 6 સેમી. એક લંબચોરસની પરિમિતિ 20 સેમી છે, તેની લંબાઈ 6 સેમી હોય તો તેની પહોળાઈ કેટલી થશે? 4 સેમી થશે. એક ચોરસની પરિમિતિ 24 સેમી છે, તો ચોરસની બાજુની લંબાઈ કેટલી થાય? 6 સેમી થશે. એક બાજુનું માપ કેટલું હોય? 6 સેમી થઈ જાય વિદ્યાર્થી મિત્રો. રાઈટ? એક નિયમિત અષ્ટકોણની પરિમિતિ 64 સેમી છે, તો તેની બાજુની લંબાઈની સેમી કેટલી હોય? તો અષ્ટકોણ એટલે 8 આપણે અષ્ટકોણ દોરીએ તો 8 બાજુ હોય તો 64 એની 8 બાજુ તો કેટલું આવશે? 8 સેમી આવશે. અષ્ટકોણ દોરી નાખવાનું. 64 છે, 64 ભાગ્યા 8 કરો એટલે કેટલા આવે? 8 સેમી મળી જાય. બરાબર? ઓકે, ચલો નેક્સ્ટ. પ્રકરણ નંબર 11. એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા 3 ત્રિકોણમાં દિવાસળી કેટલી હોય? તો 3 ત્રિકોણ અડકીને બનાવો. તમારે એટલું ધ્યાન રાખવાનું, અડકીને પૂછે તો 7 લખવાનું. જો એક નોટબુકની કિંમત ₹20 હોય તો n નોટબુક ખરીદવા માટેનો નિયમ ખાલી જગ્યા બને. તો વિદ્યાર્થી મિત્રો 20n બને. અહીંયા 25 આપ્યું અને n હોય તો 25n બને. 30 આપ્યું હોય તો n જોડે 30n બને. એટલું ધ્યાન રાખવાનું તમારે કિંમતો. ઓકે, ચલો સ્ક્રીનશોટ પાડી લેજો ફટાફટ. ઓકે, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા જ યુઝફુલ વિડીયો મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન. આકૃતિની સંખ્યા માટે n લઈએ. હવે n લેવાનું તો નિયમિત અષ્ટકોણની આકૃતિ રચવા માટે દિવાસળીનો નિયમ જોવે તો અષ્ટકોણની 8 બાજુ અને n તો 8n બને. પંચકોણ કીધું હોય તો 5n બને. એકબીજીને અડકીને દિવાસળીથી બનાવેલા 4 ત્રિકોણમાં દિવાસળી હોય તો 9 આવશે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. 4 ત્રિકોણ 3 ત્રિકોણ પૂછાશે પરીક્ષામાં તો આ પ્રશ્ન ખાસ શેર કરવાના. આકૃતિ દોરવાની. એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા 3 ચોરસમાં દિવાસળી ખાલી જગ્યા હોય તો ઓપ્શન ડી 10 હોય વિદ્યાર્થી મિત્રો. રાઈટ? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. દિવાસળીના ઉપયોગથી 5 બનાવવા માટે ખાલી જગ્યા દિવાસળી જોવે તો અહીંયા જોશો 1 2 3 4 ને 5 તો 5 દિવાસળી જોવે. બરાબર? ટપકા છે ગણી નાખવાના. એક પેટીમાં 12 કેરી હોય તો n પેટીમાં ખાલી જગ્યા કેરી હોય વિદ્યાર્થી મિત્રો 12n થાય. અહીંયા 15 કેરી હોય તો n પેટીમાં કીધું હોય તો 15 કેરી. મૂળાક્ષર Z માટે મેજેસ્ટિક પેટર્ન બનાવવા માટે ખાલી જગ્યા દિવાસળી જોવે 3. 1 બીજી અને 3 જોવે. Z બનાવવા માટે 3 દિવાસળી જોવે વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ નંબર 12. 50 ચોકલેટ રમેશ અને સુરેશ વચ્ચે 2:3 પ્રમાણમાં વેચતા રમેશને ચોકલેટ કેટલી મળે? 20 મળે. કઈ રીતે જુઓ? 50 ગુણ્યા 2/3. ટોટલ 2 ને 3 5 પ્રમાણ થઈ જશે. તો 50 દુ 100, 100 ભાગ્યા 5 કરો તો કેટલા મળે વિદ્યાર્થી મિત્રો? 20 મળી જાય. બરાબર? 7 એ 28 નો ખાલી જગ્યા ભાગ છે, ચોથો ભાગ છે. 7 ચોકુ 28. 14 પેનની કિંમત ₹70 તો 5 પેનની કિંમત કેટલી થાય? તો 5 ગુણ્યા 5 કેટલા થાય? 25 થઈ જાય. બરાબર? 80 પૈસા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. 80 પૈસા એ ₹2 ગુણોત્તર છે, ખાલી જગ્યા છે 2 પંચમાંશ. બરાબર? રાઈટ? 80 પૈસા એ ₹2 કેટલો ગુણોત્તર છે ભાઈ? 2 પંચમાંશ. ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન. 2/3 એ 60. 2/3 ખાલી જગ્યા જેમ એ 60 છે. હવે 2 નું પ્રમાણ અહીંયા કેટલું થઈ જશે? 40 થઈ જાય. કેટલું થાય વિદ્યાર્થી મિત્રો? 40. ઓપ્શન બી. 2 નું પ્રમાણ 40 તો 3 નું પ્રમાણ 60. 2/3 એટલે 60 થઈ ગયું. 42 એ 6 નો ખાલી જગ્યા ગણા છે. ગણા કે એટલે ગુણાકાર, એટલું ધ્યાન રાખવાનું. 6 સત્તા કેટલા થાય? 42 એટલે ઓપ્શન માં 7 આવશે. 3/7 21 છે. તો અહીંયા કેટલા થાય? તો 4 સત્તા કેટલા થઈ જશે? 28. ઓપ્શન સોરી અહીંયા આવશે 49 કારણ કે 28 છે નહીં. રાઈટ?
એટલે અહીંયા આવશે 49 થશે વિદ્યાર્થી મિત્રો, થોડું ધ્યાન રાખજો. 3:4 એ સમાન ગુણોત્તર છે. કેટલા છે? સમાન ગુણોત્તર. તો આ કેટલો થઈ જશે? 9:12. 9:12 ટપકા અને જેમ કહેવાશે વિદ્યાર્થી મિત્રો. 4/7 એ 3/4 કરતા મોટો અપૂર્ણાંક છે. આ વિધાન ખોટું છે. રાઈટ. બીજો 3/2 વત્તા 2/3 બરાબર 13/16. 13/16 આ વિધાન સાચું છે. 17/15 -1/3 બરાબર 4/5. આ વિધાન કેવું છે? સાચું છે વિદ્યાર્થી મિત્રો. ત્રીજાનો ઓપ્શન સાચો છે. બરાબર. 3/4 થી મોટાનું ચિહ્ન એટલે કે ગ્રેટર ધેન 3/2 આ વિધાન ખોટું છે. જેના અંશ અને છેદ સરખી સંખ્યા હોય તેનું શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. આ વિધાન ખોટું છે. મોસ્ટ આઈએમપી. 8/12 અતિ સંક્ષિપ્ત રૂપ 4/3 છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આવા પ્રશ્ન પૂછાઈ શકે છે. 1/2 વત્તા 1/2 વત્તા 1/2 વત્તા 1/2 બરાબર 2/4. આ વિધાન ખોટું છે. 2/4 એ મિશ્ર અપૂર્ણાંક છે. આ વિધાન સાચું છે. આવી રીતની કોઈ પણ રકમ આપી હોય એ મિશ્ર અપૂર્ણાંક થાય. આ વિધાન સાચું છે. પ્રકરણ નંબર 8. 0/7 એ 0.701 જ સંખ્યા છે. સાચું છે. આ વિધાન કેવું છે? સાચું છે. 324.567 5ની સ્થાન કિંમત બરાબર કેટલી થશે? 500 થશે વિદ્યાર્થી મિત્રો. આ વિધાન કેવું છે? એકદમ ખોટું છે. 80 પૈસા બરાબર ₹0.800 થાય. તો આ વિધાન સાચું છે એટલે કે ખરું છે. 4 કિગ્રા 6 ગ્રામ એટલે 4.6 કિગ્રા થાય. તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન કેવું છે? ખોટું છે. 0.5 વત્તા 1.6 બરાબર 0.21 થાય. તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન કેવું છે? ખોટું છે. 3 - 0.3 બરાબર 0 થાય. આ વિધાન વિદ્યાર્થી મિત્રો કેવું છે? ખોટું છે. 250 મીટર બરાબર 0.25 કિલોમીટર થાય. આ વિધાન સાચું છે વિદ્યાર્થી મિત્રો. 1 એ 0.6 કરતા નાની સંખ્યા છે. આ વિધાન ખોટું છે. એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા 5 ત્રિકોણમાં 15 દિવાસળી હોય તો આ વિધાન ખોટું છે. એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા 4 ચોરસ કીધું છે. એમાં 13 દિવાસળી હોય તો આ વિધાન કેવું છે? સાચું છે વિદ્યાર્થી મિત્રો. એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા 2 ત્રિકોણમાં 6 દિવાસળી હોય આ વિધાન કેવું છે? ખોટું છે. એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા 2 ચોરસમાં 8 દિવાસળી હોય આ વિધાન કેવું છે? ખોટું છે વિદ્યાર્થી મિત્રો. n બરાબર 2 હોય તો 4n બરાબર કેટલા થાય? 8. અહીંયા રીત કરી છે. 4 લખવાના, n દેખાય, 2 4 દુ 8. દિવાસળીની સંખ્યા n લઈએ તો f ની યાદચ્છિક મેચેસ્ટિક પેટર્ન f રચવા માટે નિયમ 3n બને. આ વિધાન ખોટું છે. કારણ કે અહીંયા જોશો 1 2 3 4 અને 5 બને છે. તો આ વિધાન ખોટું છે. તમારે દિવાસળીના જે ટપકા છે એ ગણી નાખવાના. એકબીજાને અડકીને દિવાસળીથી બનેલા 3 ત્રિકોણોમાં 9 દિવાસળી હોય છે. હવે ત્રિકોણો કેવા કીધા છે? અડકીને કીધેલા છે. અડકીને શબ્દ હોય તો આ વિધાનમાં જોવાનું કે 9 દિવાસળી બને છે 3 ત્રિકોણોમાં? તો કે ના, આ વિધાન ખોટું છે. એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા 6 ચોરસમાં 19 દિવાસળી હોય આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? સાચું છે. તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લો. વિડીયોને લાઈક કરવાનો છે, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, આ વિડીયો વધુમાં વધુ મિત્રોને શેર કરવાનું છે. અને તમારે કમેન્ટમાં વિડીયો સારો લાગ્યો હોય તો તમારે શું કરવાનું છે? વિડીયોમાં નાઇસ કરીને કમેન્ટ કરવાનું છે. અને તમારે આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે.